અમદાવાદના સારંગપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર આવેલું છે. અમદાવાદ શહેરની સ્થાપના થઈ તે પહેલાના પ્રભુ ગાદીએ બિરાજમાન છે. સમગ્ર ગુજરાતમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન તેમની પત્ની સાથે બિરાજમાન છે. દર પૂનમે ભાવિકો પગપાળા ડાકોર જાય છે અને જે અમદાવાદવાસી પગપાળા ડાકોર જઈ શકતા નથી તેઓ દર પૂનમના દિવસે સારંગપુરમાં આવેલા રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા આવે છે અને ડાકોરના રણછોડરાયજીના દર્શન કર્યાની લાગણી અનુભવે છે. સાઠ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. રોજ દર્શન કરવા અને આરતી કરવા અમે આવીએ છીએ. અમારી મનોકામના પૂર્ણ થાય ને બીજું જાણે ડાકોર જ હોય એવું અમને લાગે છે. અમારે ડાકોર જવાની કંઈ એટલી બધી જરૂર નથી પડતી, એટલે અમને બહુ શાંતિ મળે છે અને અમે રોજ અહીંયા ભજન કીર્તન કરીએ છીએ. રણછોડજી મંદિરમાં છેલ્લા 70 વર્ષથી સદાવ્રત ચલાવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે મંદિર તરફથી ભંડારો કરવામાં આવે છે. રણછોડ ભગવાનનો અતિ પ્રિય પ્રસાદ શીરો છે, જે ભાવિકો રણછોડજી મંદિરે માનતા રાખે છે તે લોકો માનતા પૂર્ણ થયા બાદ ભગવાનને શીરાનો પ્રસાદ ધરાવે છે. ભગવાનને શીરો એટલે કે જેને માનભોગ કહેવામાં આવે તેનો પ્રસાદ ધરાવી ભાવિકોમાં વહેંચવામાં આવે છે. ઓછામાં ઓછા 20-25 વર્ષથી તો ખરા જ, અને અમને બહુ શ્રદ્ધા છે અહીંયા રણછોડરાય પર. અમારા બધા કામ થાય છે અને એક શ્રદ્ધાથી ભક્તિથી આજે એકાદશી છે એટલે દર્શન કરવા છે. ઘોડાસરથી આવ્યા છે અમે લોકો. આપણું નવું વર્ષ કારતક મહિનામાં એકમના દિવસથી ચાલુ થાય છે. તે દિવસે મંદિરે ભવ્ય અન્નકૂટ કરવામાં આવે છે. મંદિરમાં અનેક પ્રકારની મીઠાઈઓ, વિવિધ સામગ્રીઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે. સવારની મંગળા આરતીમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડે છે. વર્ષોથી રણછોડજી આવું છું. મારી મમ્મી પણ આવતી હતી આખી જિંદગી, અને સવાર સાંજ અહીંયા આરતી કરવા આવીએ છીએ. ભજન થાય છે. દિવાળીમાં પણ 4:30 આરતી કરવા આવીએ છીએ, 4:30 અને 5:30. અને દરરોજ અમે રોજ રણછોડજી આવીએ જ છે, નિયમિત આવીએ છીએ. ધનુર્માસમાં ભગવાનને ઘઉં અને તુવેરની દાળનો મિક્સ ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે મંદિરને પતંગોથી સુશોભિત કરવામાં આવે છે. દેશ વિદેશથી લોકો પોતાની અતૂટ આસ્થા સાથે રણછોડરાયજીના દર્શન કરવા મંદિરે આવે છે. મંદિરના પ્રાંગણમાં આશરે 4 થી 5 હજાર સાધુ સંતો આવે છે. મંદિર તરફથી ઊંધિયું, પૂરી અને જલેબી જમાડવામાં આવે છે.
અમે વર્ષોથી રણછોડરાયના દર્શન કરીએ છીએ. અમને રણછોડરાય પર બહુ શ્રદ્ધા છે. અમારા બહુ કામ કર્યા છે રણછોડ બાપાએ. અમે મંગળા કરવા આવીએ છીએ. મંગળા ના થાય તો દિવસમાં એક વખત તો અમે રણછોડરાયના દર્શન કરવા આવીએ છીએ ને આવીએ છીએ ને રણછોડરાય કામ અમારા બધા કામ તમામ પૂરા કરે છે. હોળીનો ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય ઉત્સવ છે. વસંત પંચમીથી ધૂળેટી સુધીના દિવસોમાં ડાકોર ચાલતા જતા સંઘો અચૂક રણછોડરાયના ચરણોમાં પોતાની ધજા મૂકી એમના આશીર્વાદ લઈ દર્શન કરી અહીંથી પગપાળા ડાકોર જાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસથી અતિશય ગરમી ચાલુ થાય ત્યારે પ્રભુને ચંદનનો લેપ લગાવવામાં આવે છે અને તે આખો દિવસ એટલે વહેલી સવારથી સાંજ સુધી રાખવામાં આવે છે અને સાંજે તેને ઉતારી લેવામાં આવે છે. આખા ગુજરાતની અંદર આ એકમાત્ર મંદિર એવું છે કે જેમાં પ્રભુની સાથે તેમના પત્ની બિરાજમાન છે. આ મંદિરની અંદર એમ કહેવાય છે કે આજુબાજુના ગામડાઓમાં વસતા લોકો જે ડાકોર પગપાળા નથી જઈ શકતા પૂનમના દિવસે કે હોળી જેવા ઉત્સવોના દિવસની અંદર, તો તેઓ પગપાળા અહીંયા આવી અને પણ પ્રભુ ડાકોરના રણછોડરાય છે તેવી ભાવના વ્યક્ત કરી અને દર્શન કરે છે. ભગવાન પરથી ઉતારેલું ચંદન પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવે છે. ભાવિકો પણ એને પ્રસાદી રૂપે રોજ સવારના પોતે બહાર જતા હોય ત્યારે કપાળમાં તેનો ચાંદલો કરે છે અને પ્રસાદી રૂપે પણ તેને ગ્રહણ કરે છે. ભગવાન શ્રી રણછોડરાયજીને કેસર કેરીનો પણ શણગાર કરવામાં આવે છે અને સાંજના કેરીનો મનોરથ કરી ભાવિકોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. હર શનિવારે મંગળવારે આવું છું અને રણછોડજીને દર્શન પામીને હું બહુ ધન્ય થઈ જાઉં છું અને મારી મનોકામના બહુ સારી એવી પૂરી થઈ જાય છે. હરેક મહિનામાં મારું જે પણ મારું કામ છે એ બહુ સારું થાય છે. અષાઢી સુદ બીજ રથયાત્રાનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ નગરની પરિક્રમા કરવા નીકળે છે. તેવી જ રીતે રણછોડરાયજીની પણ એ જ રીતે પરિક્રમા કરાવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાનના વિવિધ પ્રકારના હિંડોળાઓ થાય છે, જેમાં બાલ્ય અવસ્થામાં પ્રભુએ જેટલી પણ લીલાઓ વ્રજમાં કરી એ લીલાઓને અનુસરીને ભગવાનના વિવિધ હિંડોળાઓનું આયોજન કરવામાં આવે છે. ભગવાન 11 પૂનમ એ દાડે ફરજિયાત 4 આરતીમાંથી એક આરતીમાં હાજરી આપે છે રાજા રણછોડરાય. એમાં તમારી મનોકામના હોય જે બી એ તમે શીરાની બાધા રાખો તો તમારું કામ અવશ્ય થઈ જાય છે. મંદિરમાં છેલ્લા 70 વર્ષથી અન્ન ક્ષેત્ર ચાલુ છે, જેમાં સવારે 11:30 વાગે રાજભોગના દર્શન ખુલે એટલે 70 થી 80 સાધુ સંતોને મંદિર તરફથી ભોજન કરાવવામાં આવે છે. દિવાળી, ધનતેરસ અને કાળી ચૌદસ આ ત્રણેય દિવસ મંદિરમાં ચારે બાજુ સુંદર રોશની કરવામાં આવે છે. મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવે છે. મંદિરે દર્શનાર્થીઓ, વેપારીઓ અને આજુબાજુના લોકો અચૂક દર્શન કરવા આવે છે. મંદિરમાં આવતા લોકોની મનોકામના પૂર્ણ થતાં તેઓ પરિવાર સાથે દર્શને આવીને ધન્યતા અનુભવે છે.